સાહેબ સવારમાં મોડા ઉઠો છો એમ કયો ને યાર, હું કામ ખોટું બોલો છો, કામમાં હોઉં છું. સાચી વાત છે, સાચી વાત છે સાહેબ. ઓળખી જાઉં હું એમ તો સમજા. સાહેબ એવું કેવી રીતે કેવું કે મોડા ઉઠે છે? પણ હું પકડી લઉં ને. હા, મારું સાચી વાત કામ જ છે ખોટા માણસોને પકડવાનું છે. યાર ધંધો સાચી કરતા વાત છે ત્યારે હવે સાહેબ. ખાલી સેવાનું કામ કર્યું. સામે વાળો માણસ સામે મારી સામે ઉભો રહીએ ને ભાઈ, મોઢા ઉપર હું હા. કહી દઉં સાચો છે ખોટો, સમજ્યા. ઓ સાહેબ સાચી હવે વાત હવે છે બોલો તમારો પ્રશ્ન, હાલો ભલે હવારે ઉતાવો, તમને અત્યારે જવાબ દઈ દઉં. સાહેબ. મારે એવો પ્રશ્ન છે, મેં 2 સર્વે નંબર માંથી એક જ માલિક પાસેથી જમીન ખરીદી હતી. હવે એનામાં રીસર્વે માં ક્ષેત્રફળ ઘટીને આવ્યું હતું, મેં જમીન ખરીદી. હવે અમારે એનામાં અમે હિસાબ માપણી દસ્તાવેજ કરીને હિસાબ માપણી કરાવવા માટે અરજી આપી ને, હિસાબ માપણી માટે લોકો આયા એટલે મારી હિસાબ માપણી નથી થઈ. બરોબર છે. પછી એના માટે સાહેબ મેં સુધારો કરાવવા માટે સાહેબ મેં રેકોર્ડમાં મારી રીતે મહેનત જે વ્યવહાર કરવો પડે વ્યવહાર કર્યો. મારા પૈસે ક્ષેત્રફળ ઓલી પાર્ટીને વધીને આપતો હતો, વહીવટ મેં કર્યો. હવે અમે મેં જેના પાસે જમીન ખરીદી એ લોકો છે બુદ્ધિ વગેરે ના કોઈ સમજતા જ નથી કોઈ વાત. યુટ્યુબ માં મૂકવું છે એટલે માપમાં. હા બોલો આગળ. હા સાહેબ. એટલે એને લોકોનું લોબુ જ્ઞાન નથી સાહેબ. એટલે વહીવટે કરવા કોઈ વહીવટે મેં મારા પૈસાથી કર્યો. મેં સાહેબ હેરાન એટલો થયો છું કે રોવાનું બાકી રાખ્યું છે. છેલ્લે શું થયું એ કહો ને. છેલ્લે સાહેબ હવે મેં વહીવટ કરીને કોમ કરાવડાવ્યું છે, હુકમ થાય છે, હુકમ થઈ ગયો છે. હવે એનામાં સાહેબ વળે હિસાબ માપણી માટે આપણે અરજી આપવા એટલે એના ક્ષેત્રફળ તો ઘટીને જ આવ્યું. સ્થળ ઉપર હતું ઈરીજ આવે ને, એ જ આવે એટલે ઈરીજ આવે છે એટલે ઘટીને આવ્યું છે એટલે ક્ષેત્રફળ ઘટે છે એટલે વળે કોઈ હિસાબ માપણીમાં કોઈ પ્રશ્ન થાય છે? કાંઈ ન થાય. જે ક્ષેત્રફળ છે મપાઈને આવશે, નહીં તમારે માન્ય રાખવાનું. એટલે એનામાં પાણીયું અલગ થઈ જાય છે? હા, પાણીયું તો જુદું પડી જશે. હા. હવે સાહેબ બીજો એક પ્રશ્ન હતો મારો. હવે મારા ક્ષેત્રની લાગોલાગ અડીને જેઠે 4 ગુંઠા જમીન છે એના સર્વે નંબરમાં પૈકી 1 ને પૈકી 2 મેં પૈકી 2 માંથી જ લીધી છે. તે પૈકી 2 માં વાળાને વધે છે ને એક પૈકી 1 વાળાને વધે છે. 1 ને 4 ગુંઠા વધે છે ને 1 ને 7 ગુંઠા વધે છે. એટલે એનો દસ્તાવેજ કરવો પડે કે તમારે તો તમારા નામે તો છે નહીં, તમારે ખરીદવી છે ને? મારા નામે અહીંયા એક તો મારે દસ્તાવેજ થયો ને, મેં લીધી ને જમીન. એમ નહીં, હવે તમારે બાજુની જગ્યા જે વધે કે ઘટે જે થતું હોય, તમારે તો વેચાતું લેવું છે ને? મારે વેચાતું લેવું છે. હા તો બસ તમને દસ્તાવેજ થી આપે લેવાનું. 7 નંબર મારી વાત સમજો. 7 નંબરમાં હોય એટલું લેવાનું, દસ્તાવેજ થી લેવાનું. જોડા જોડનું છે એટલે એકત્રીકરણ ની શરતે લેવાનું થાય. મામલતદાર સાહેબ માં પેલા મળી લેજો. એકત્રીકરણ ની શરતે એમાં નોંધ થઈને આવશે, એકત્રીકરણ ની શરતે ખરીદવાની, અને એ જ શરતે તમને મંજૂરી આપશે. પછી એકત્રીકરણ કરી લેવાનું. હા, ઓકે ઓકે સાહેબ. પેલા મામલતદાર માં મળી આવજો, થઈ જશે એ. ઓકે ઓકે. તમારે વધઘટ સામે કઈ નથી જોવાનું, તમારે તો 7 નંબર માં કેટલું બોલે છે એ જોવાનું છે, અને એ જ ખરીદવાનું છે. 7 ગુંઠા છે ને એક પૈકી 1 માં 4 ગુંઠા છે. હા, પણ એકત્રીકરણ કરવાની શરતે તમને મળે, ખરીદી શકો. હા, પેલા મામલતદાર સાહેબ માં મળી લેજો. હા સાહેબ, પેલામાં પ્રશ્ન ઉભો નહીં થાય ને હિસાબ આપણે અરજી કરું ફેર પૈસા ભરીને? કઈ નહીં, જે સ્થળ ઉપર હોય એ જ આવે આપણા હાથમાં. હા બસ, એટલે એનામાં કઈ લોચો હશે એવું નહીં થાય કે દસ્તાવેજમાં તમે દસ્તાવેજ ગમે હુજો એટલો હોય, સ્થળ ઉપર હોય એટલું જ મળે તમને. ઓકે ઓકે સાહેબ. 7 નંબરમાં કેજીપી માં જો દુરસ્તી થઈને આવે તો વધઘટ થતા જે હોય વધીને આવે ઘણી વાર. એટલે સાહેબ મારે પેલા હિસાબ માપણીમાં મેં અરજી આપીને આવ્યા હતા ને, એટલે લાંબી વાત ન કરો, મેં તમને જવાબ તો આપી દીધો. ઓકે ઓકે સાહેબ. હા, અને હવે વેલા ઉઠવાની ટેવ પાડો. હા એ ભલે સાહેબ. કેવડી ઉંમર થઈ? મારી ઉંમર સાહેબ 40-45 વર્ષ છે. તો વેલા ઉઠાય. જે વેલો ઉઠે ને એના હાથમાં ભગવાન ઉપરથી વેચણી કરે વેલી આવે. અમે પટેલિયા સાહેબ તમારો ચેલો છું હું સાહેબ. હા, પણ ચેલો છો એટલે તો શિખામણ આપું છું. તમારા વિડીયો મેં લગભગ એક જોયા વગર બાકી રાખ્યો નથી. ભગવાન છે ને બુદ્ધિનો અને પૈસાનો, લક્ષ્મીજીનો, બે હવારમાં વેલા ઉઠે, સમજ્યા? ટોપલો ભરીને ઉભા રહીએ. વેલા ઉઠાવીના ભાગમાં આવે, મોડા ઉઠે ભાગમાં ન આવે. એટલે સાહેબ અમારે કેવું છે, અમારે ઉઠવાનું તો રાતનો તો હવે ઓકે ઓકે.